નમસ્કાર મિત્રો, આજે તમે અહીંયા મારી પાછળની સાઈડમાં વિડીયોમાં એક હનુમાન દાદા જોતા હશો. આ છે ડુંગરપુર હનુમાનજી મહારાજ. હવે આજે આપણે વાત કરવી છે હનુમાન દાદાની. હનુમાન દાદાની વાત એટલે કરવી છે કે સર્વ સ્વીકૃત જે કંઈ દેવ હોય ને તો એક હનુમાનજી છે. કોઈ છે રામાપીરને માનતા હોય, કોઈ ભોળાનાથને માનતા હોય, કોઈ કનૈયાને માનતા હોય, કોઈ માતાજીને, કોઈ બુદ્ધને, મહાવીરને, બધા અલગ અલગ દેવોને માનતા હોય છે. પરંતુ હનુમાન દાદા છે ને સર્વ સ્વીકૃત દેવ છે. એટલે દરેક વ્યક્તિ, કોઈ વ્યક્તિ એવું ન હોય, અને દરેક ગામ હોય ને ત્યાં એક પ્રખ્યાત હનુમાનજી મહારાજ હોય છે. જેમ કે જસદણની વાત કરું તો પંચમુખી હનુમાન, અને આ કે ડુંગરપુર દાદા. આપણે સાળંગપુરની વાત કરીએ તો સાળંગપુર હનુમાનજી મહારાજ, ગિરનારની અંદર જોઈએ તો તળેટીમાં લંબી હનુમાનજીમાં છે, ગોંડલમાં તરકોશી હનુમાન છે, સુરતની અંદર લંબી હનુમાન મંદિર. એમ દરેક સિટીને, અમદાવાદમાં કેમ્પના હનુમાનજી, તો દરેક સિટીમાં હનુમાનજી દાદા પ્રખ્યાત હોય છે. એટલે હનુમાનજી દાદા એટલે માનો કે દેવોની સરકાર બને ને તો એમાં રાષ્ટ્રપતિનું સ્થાન, કે પછી કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને મહામુહિમ તરીકે સ્વીકારવા પડે. આ પ્રકારના દાદાની કૃપા હોય છે. એટલે આજે આ વિડીયો હનુમાન દાદા ઉપર એટલા માટે બનાવવામાં આવ્યો. મને એવું થયું કે આ મારા ગામની અંદર આ બે નામ એવા પ્રખ્યાત છે કે ડુંગરપુર હનુમાનજી મહારાજ અને પંચમુખી હનુમાનજી મહારાજ. તો દરેક સિટીની અંદર, અમુક મને ખ્યાલ છે મેં જેટલા નામ લીધા એટલા, તો દરેક સિટીની અંદર અથવા તો તમને કોઈ પણ સિટીની અંદર આવા પ્રખ્યાત દાદાનું નામ XYZ ગુજરાતના કોઈ પણ સિટી અથવા તો બહારનું કોઈ પણ સિટી હોય એમાં તમને ખ્યાલ હોય એવા નામ જરા કોમેન્ટમાં જણાવજો, અને કેવો વિડીયો લાગ્યો એ જણાવજો. અસ્તુ, જય હિન્દ.